સમગ્ર ગુજરાતમાં હાલ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનના અભ્યાસક્રમમાં સમાવેશ કરવાને લઈને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। જો કે તે વિરોધને વખોડી કાઢતા મહેસાણા જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાય, ગાયત્રી મંદિર સંસ્થા, હિન્દુ સંગઠનો, સામાજિક આગેવાનો, ન્યાયતંત્રના વકીલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને સાથે સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આપણે જે કલેક્ટર કચેરી ખાતે તમે જોઈ રહ્યા છો કે હિન્દુ ધર્મ વિષયની જે પણ અત્યારે પાઠ્યપુસ્તકની અંદર જે વાત ચાલી રહી છે, જેના ધોરણ 6 થી લઈને 9 ધોરણ સુધીમાં જે ગીતા ભાગવતની જે સમાવેશ કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમુક તત્વો દ્વારા જેનો વિરોધ કરવામાં આવ્યો છે। પણ અત્યારે જે પુસ્તકની અંદર જે સમાવેશ કરવામાં આવ્યો છે એ એઝ ઇટ ઇઝ એટલે જે છે તે રહે તેના સમર્થનમાં અત્યારે આ જનમેદ ભેગું થયું છે। શું કહેવા માગશો આજે જાણીશું। આપનો પરિચય આપજો। હું મહેસાણા જિલ્લા સામાજિક સમરસતા સંયોજક અને આજે ગુજરાત પ્રાંત સામાજિક સમરસતાના સહયોગથી મહેસાણા કલેક્ટરશ્રીને ગુજરાત સરકારે જે ધોરણ 6 થી 8માં શ્રીમદ ભાગવદ્ ગીતાના અંશોનો સમાવેશ કરવામાં પાઠ્યપુસ્તકમાં આવ્યો છે એના વિરોધની અંદર જ્યારે ગુજરાતની અંદર અમુક તત્વો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે, એ વિરોધના અનુસંધાને અમે આજે એમનો વિરોધ કરવા માટે કલેક્ટરશ્રી કચેરીએ ગુજરાતના અને મહેસાણા જિલ્લાના વસવાટ કરતા વાલ્મીકીથી માંડીને વણિક સુધીના તમામ સમાજના લોકો અહીંયા એકત્રિત થઈ અને આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને આવ્યું છે। અંદાજે કેટલા સંખ્યામાં જે સમર્થકો છે, જે સંસ્થા છે, કેટલી કઈ સંસ્થાઓ સાથે આપણે અત્યારે સમર્થનમાં જોડાયા છે? આમ જોવા જઈએ તો મહેસાણાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય, શ્રી ઇસ્કોન મંદિર, મહેસાણા ગાયત્રી મંદિર, વિશ્વ મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ, શૈક્ષણિક સંસ્થાઓ, બધી વિવિધ સંસ્થાઓ એકત્રિત થઈને અહીંયા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। આજે જાણવા એવું મળ્યું હતું કે જે ભગવદ્ ગીતાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તો એવું કહેવામાં આવે છે કે ત્યાં ધાર્મિકતાના અભાવ, જે ધાર્મિકતાનો જે પ્રભાવ પડવામાં આવે છે બાળકો માટે, તો એ કેટલો યોગ્ય છે અને શા માટે હોવું જરૂરી છે? એ બિલકુલ ખોટી વાત છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ મનુષ્યના જીવનની અંદર પોતાની પ્રેરણા લઈ અને એનું જીવન જીવવા માટેનો એક આધાર છે। આ હિન્દુ ધર્મની અંદર ખોટી અફવા ફેલાઈને આ કોઈ ધર્મને આધારિત ગીતા પાઠ નથી, આ માત્ર જીવન જીવવાની પદ્ધતિ છે અને તે પોતાના જીવનમાં ઉતારવા માટે આ એક 6 થી 8 ધોરણની અંદર આ સમાવેશ કરવા ગુજરાત સરકારે પ્રયત્ન કર્યો છે। દર્શક મિત્રો, આપણે જોયું કે મોટી સંખ્યામાં જનભેટ સાથે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા। ભાવિન ભાવસાર, ટુડે ગુજરાતી, મહેસાણા।